શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. ઈસવીસન 2000ના વર્ષમાં શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરના ગુજરાતી પ્રવચનોનું ગુજરાતી પુસ્તક વડોદરાના શ્રી ચંદ્રશેખરભાઈ સાઠેના વાંચવામાં આવ્યું અને તેઓ આ પુસ્તકથી ખૂબ અભિભૂત થયા. દત્તભક્તિને સમર્પિત મહારાષ્ટ્રીયન ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. શ્રી રામ ભક્તિ તેમને માતા તરફથી વારસામાં મળી હતી. BE કેમિકલ ચંદ્રશેખરભાઈ ઇફકોમાંથી જનરલ મેનેજર પ્રોડક્શનની યશસ્વી કારકિર્દીમાંથી નિવૃત્ત થઈ કુટુંબ સાથે વડોદરામાં સ્થાયી થયા. કૌટુંબિક વારસો અને સ્વયંનું ભક્તિમય જીવન આ બંનેના પરિપાક રૂપે તેમના મનની માટીમાં આધ્યાત્મના બીજ પડેલા જ હતા. તેવામાં શ્રી ગોંદવલેકર મહારાજના પ્રવચનોના વાંચનથી ભક્તિના અંકુર ફૂટ્યા. તેઓ ગોંદવલેકર મહારાજના સાચા અર્થમાં ભક્ત બન્યા. એથી મહારાજની પ્રેરણાથી જ તેઓ શ્રી વડોદરાના સિનિયર સિટીઝન એસોસિએશનમાં તથા મંદિરોમાં અને આધ્યાત્મિક સત્સંગોના કાર્યક્રમોમાં તેઓ શ્રીએ પ્રવચનો આપ્યા. આ પ્રવચનો મોટાભાગે ગુજરાતીમાં હતા. આ ઉપરાંત મરાઠી અને હિન્દીમાં પણ તેઓએ કેટલાક પ્રવચનો આપ્યા. અમેરિકામાં અંગ્રેજી ભાષામાં પણ પ્રવચન આપેલ છે. તેઓ મહારાજની પ્રેરણાથી 2016થી આવા પ્રવચનો આપી ભક્તિના પ્રસારનું ઉમદા કાર્ય કરે છે. વડોદરાની જ આધ્યાત્મિક પુસ્તકોની સંસ્થા ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળના ચોથા શનિવારની સાંજે માં કરેલ એક પ્રવચન આજે હું આપને વાંચી સંભળાવું છું. ચંદ્રશેખરભાઈના આ લેખનું શીર્ષક છે નામસ્મરણ અને નામ સાધના. પરમેશ્વરની પ્રાપ્તિ કરવાના માર્ગો છે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ. આ બધા માર્ગોમાંથી ભક્તિયોગનો આપણે બધા બહોળો ઉપયોગ કરીએ છીએ. ભક્તિ એટલે ભગવાન માટે સાચો નિસ્વાર્થ પ્રેમ. ભક્ત એટલે જે ભગવાનથી કદી પણ વિભક્ત થતો નથી તે. ભગવાનની ભક્તિ 9 પ્રકારની જુદી જુદી રીતોથી થાય છે, જેને નવધા ભક્તિ કહેવામાં આવે છે. નવધા ભક્તિના નામ તેના શ્રેષ્ઠ ભક્તોના નામ સાથે જોઈએ. પહેલી નવધા ભક્તિ શ્રવણ ભક્તિ. કૃષ્ણ ભક્ત અર્જુનના પૌત્ર રાજા પરીક્ષિત શ્રવણ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. કીર્તનમ ભક્તિ. નારદ મુનિની ભક્તિ કીર્તનમ ભક્તિ છે. નામસ્મરણ ભક્તિ ભક્ત પ્રહલાદ આ બાબતનું સચોટ ઉદાહરણ છે. પાદસેવનમ ભક્તિ
જેમ કે લક્ષ્મી માતાની ભક્તિ, અર્ચનમાં ભક્તિ, જેમ કે ગોદાદેવીની ભક્તિ, વંદનમાં ભક્તિ, જેમ કે સનક સનંદાસની ભક્તિ, દાસ્યમ ભક્તિ, જેમ કે રામભક્ત હનુમાનજીની ભક્તિ, સખ્યમ ભક્તિ, જેમ કે કુચેલાની ભક્તિ, અને નવધા ભક્તિની ભક્તિ શિરોમણી ભક્તિ, આત્મનિવેદન ભક્તિ. ગોપીઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. નવધા ભક્તિમાં ત્રીજા નંબરની ભક્તિ નામસ્મરણ ભક્તિ છે, જેને આજના કલિયુગમાં બધા જ સંત પુરુષો સદ્ગુરુઓએ પરમેશ્વર પ્રાપ્તિ માટેની સૌથી શ્રેષ્ઠ ભક્તિ કહી છે. આ ભક્તિનો મહિમા પરાપૂર્વથી ચાલતો આવેલો છે. સંત તુલસીદાસજીએ તેનો મહિમા ગાયો હતો. સમુદ્ર મંથન વખતે શંકર ભગવાને હળાહળ વિષ ધારણ કર્યું હતું, ત્યારે તેમને કંઠની બળતરામાંથી મુક્તિ માટે રામ નામના જપનો આશરો લીધો હતો. નારાયણના નામનું વારંવાર રટણ કરીને વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયા હતા. બાળક પ્રહલાદ અને ધ્રુવને ભગવાને ભગવાનના નામનું રટણ કરવાથી કેવા સંકટોમાંથી બચાવ્યા હતા તે આપણે સૌ જાણીએ જ છીએ. મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. મનુષ્ય જીવનમાં પરમેશ્વરની પ્રાપ્તિ કરીને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પ્રાપ્તિ કરી લેવી એ તેનું મુખ્ય કર્તવ્ય છે. જીવનની અંતિમ ક્ષણ એ માણસના જીવનની ખરી પરીક્ષા છે. ભગવાનનું નામ તે વખતે આપણી જીભે આવે તો આપણે જીવનની પરીક્ષામાં પાસ થઈ શકીએ. મોટાભાગના માણસો આખી જિંદગી સાંસારિક બાબતોમાં જ રચ્યા પચ્યા રહેતા હોવાથી જીવનની અંતિમ ક્ષણે તેના જ વિચારો આવે છે. એટલે અતૃપ્ત ઈચ્છા, તૃષ્ણા, વાસનાની તૃપ્તિ માટે માણસને ફરી જન્મ લેવો પડે છે. દેહને સર્વસ્વ માનીને અને તેને સુખમાં રાખવાના છંદમાં પડીને આત્માની અવહેલના કરવી એ આત્મઘાતનું લક્ષણ છે. આપણી બધી જ સમસ્યાનું કારણ ભગવાનનું વિસ્મરણ અને સાંસારિક બાબતોનું સતત સ્મરણ છે. આજનો યુગ કલિયુગ છે, જે છેલ્લા 5000 ઉપર વર્ષોથી ચાલે છે. કલિયુગમાં અસત્ય, અધર્મ, અનાચાર, અભિમાન અને સ્વાર્થનો પ્રભાવ છે. મનુષ્ય તરીકે જન્મ લીધા પછી ભગવાનનું વિસ્મરણ થઈ જવું તેનાથી મોટું કોઈ પાપ નથી, અને ભગવાનનું નામ સ્મરણ કરતાં મોટું કોઈ પુણ્ય કર્મ નથી. ભગવાનની સાથેનો માણસનો તૂટેલો સંબંધ જોડવા માટે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ તેમ યોગ માર્ગો છે. તેને 2 ભાગમાં વહેંચી શકીએ. સાંખ્ય માર્ગમાં જ્ઞાનયોગ અને રાજયોગ આવે છે, જેનો પાયો જ્ઞાનયોગ છે. સાચું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું અઘરું છે, એટલે આ માર્ગ સામાન્ય માણસો માટે નથી. વળી તેમાં અભિમાન આવવાનો સંભવ છે, જે ભગવાનને જરા પણ પસંદ નથી. કર્મયોગ, ભક્તિયોગ જોડિયા માર્ગો છે, જેમાં કર્મયોગ એ ભક્તિયોગનો પાયો છે. ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતાં કરતાં એક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ સધાતા વાર ન લાગે. સમષ્ટિના કલ્યાણ માટે ઈશ્વર પ્રીત્યર્થે જ મારો ભગવાન રાજી થાય એ ભાવથી કરેલું કર્મ એટલે નિષ્કામ કર્મ. જે નિષ્કામ કર્મ ભક્તિ બની જાય છે. નિષ્કામ ભાવે કરેલું કર્મ આપોઆપ ભક્તિમાં પરિણિત થઈ જાય છે. એટલે કલિયુગમાં જીવનનું પ્રત્યેક કર્મ કર્તવ્યના રૂપમાં સંસારમાં કરતા રહીને ભગવાનના નામમાં રહો. રામ તમારા પર કૃપા કર્યા સિવાય રહેનાર નથી. મુખે રામનું નામ, દેહે સંસારના કામ, એમ મન જોડવું રામ એ શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરના પ્રવચનોમાં દર્શાવ્યું છે. નામ સ્મરણથી ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણ એ રોકડો અનુભવ મળશે. કર્મયોગ અને ભક્તિયોગનો ઉત્તમ સંયોગ
એટલે ભક્તિ યોગની નવધા ભક્તિની 3જા નંબરની નામસ્મરણ ભક્તિ. નામની સાધના. આમાં નામ શબ્દ સામાન્ય છે. નામ એટલે ભગવાનનું નામ. શુદ્ધ પરમાત્મા સ્વરૂપની નજીકમાં નજીક કોઈ હોય તો તે ભગવાનનું નામ છે. ભગવાનનું નામ અને ભગવાન એ બંને એક સિક્કાની 2 બાજુઓ જેવા છે. ભગવાનનું નામ એ ભગવાનનો સ્થૂળ શબ્દ દેહ છે. પરમેશ્વર પ્રાપ્તિના સાધનની દ્રષ્ટિએ દેવના નિરનિરાળા નામોમાં ફરક નથી. નામ એ જીવ અને શિવ વચ્ચેની કડી છે. નામ એ સાધન પણ છે અને સાધ્ય પણ છે. નામ સગુણ છે અને નિર્ગુણ પણ છે. નામનો આરંભ સગુણમાં છે તો છેવટ નિર્ગુણમાં છે. આરંભ સગુણમાં છે એમ કહેવાનું કારણ એ કે ભગવાન જે મૂળમાં નિર્ગુણ નિરાકાર છે તે જેવા કે સગુણમાં આવ્યા કે તેવા જ નામ અને રૂપ તેમના પડ્યા અને સગુણ રૂપ નાશ પામ્યું તોય નામ શીલક રહી ગયું એટલે તે નિર્ગુણ પણ છે. તો સગુણ અને નિર્ગુણ ભક્તિનો આધાર નામ જ છે. નામ એ આપણી વૃત્તિ અને ભગવાનને જોડનારી સાંકળી જ છે. લગ્ન થયા પછી સ્ત્રી જેમ પતિ સાથે એકરૂપ બની જાય છે તેમ વૃત્તિના નામની સાથે લગ્ન થઈને તે નામરૂપ બની જવી જોઈએ. નામ એ અત્યંત સૂક્ષ્મ અને વૃત્તિ પણ સૂક્ષ્મ છે. એટલે નામ લેવાથી વૃત્તિ સુધરશે. વૃત્તિ સુધરી કે ચિત્ત શાંત થશે. જેમ આપણું આપણાપણું આપણા નામમાં છે તેમ દેવનું દેવપણું તેમના નામમાં છે. નામ એ પરમાત્મા સ્વરૂપ જ છે. નામમાં એક આનંદ સિવાય બીજું કાંઈ નથી. ભગવાનનું નામ લેવામાં ભગવાનનું સ્મરણ સમાયેલું છે. પણ ભગવાનનું નામ તેમની ઈચ્છાથી જ આપણા મોઢામાં આવે છે. નામ સ્મરણ એટલે આપણા ઉપર અનંત ઉપકાર કરનાર, આપણા ઉપર સાચો નિસ્વાર્થ ભાવે પ્રેમ કરનાર અને આપણા પિતા ભગવાનનું સ્મરણ, જે આપણને ખરી રીતે આપોઆપ સહજ રીતે થવું જોઈએ. પણ મોટાભાગના લોકોને તેવું ભગવાનનું સ્મરણ સહજ રીતે થતું નથી. એ સત્ય હકીકત છે. તેથી ભગવાનનું સ્મરણ રહે તે માટે વિશેષ પ્રયત્નો કરવાની જરૂર છે. નિર્ગુણમાંથી એક જોડિયા સંતાન જન્મ્યા. નામ અને પ્રેમ બંને એકબીજાને અતિશય ઝીટકીને રહે છે. એકને લીધું કે બીજું તેની પાછળ આવવાનું જ. આજે આપણો પ્રેમ અનેક વસ્તુ પર, વ્યક્તિ પર, પૈસા પર, વિદ્યા પર, દેહ પર, પ્રતિષ્ઠા પર લાગેલો છે. તેને લીધે ભગવાન પર પ્રેમ કરીએ કે જેથી તેની પાછળ નામ આવે એવી અવસ્થા આપણી રહી નથી. ગોપીઓની એવી અવસ્થા હતી. આપણે પણ નામને વશ કરી લઈ શકીએ છીએ. તેમ થયું કે ભગવાનનો પ્રેમ આપોઆપ આવવાનો. ઘરબાર પર, શરીર પર પ્રેમ સહવાસથી થાય છે. તો નામનો સહવાસ ધરીએ તો પ્રેમ કેમ નહીં થાય? જ્યાં સુધી આપણને સદ્ગુરુ પ્રાપ્ત ન હોય એટલે તેમના તરફથી ગુરુમંત્ર ન મળ્યો હોય ત્યાં સુધી આપણા કુળદેવી, કુળદેવતા અથવા જે સંત પુરુષમાં આપણને શ્રદ્ધા, વિશ્વાસ હોય તેના નામનો મંત્ર, તેમના નામનો નામોચ્ચાર કરીને નામસ્મરણ ભક્તિની શરૂઆત કરવાની છે. નામસ્મરણ એ આયુર્વેદિક ઔષધિ જેવું છે. સદાચરણનું પાલન અને દુરાચરણનો ત્યાગ એ તેનો પાયો છે. કર્મયોગમાં ભગવાનને ફક્ત પ્રેમથી જ જીતી શકાય છે. એટલે ભગવાનનું નામ પ્રેમથી લેવાનું છે. ભગવાનના નામમાં ભગવાન સમાયેલો છે એવી આપણને સાચી શ્રદ્ધા, વિશ્વાસ હોવો જરૂરી છે. મન શબ્દને ઉલટું કરીએ તો નમ એટલે કે નામ શબ્દ તૈયાર થાય છે. એનો અર્થ એ કે નામ લેવું એટલે મનનું વિષય તરફનું જે વલણ છે તેને ઉલટું ફેરવી કાઢવું. નામ એટલે જ ન મમ, સંસાર મારો નથી એમ જાણીને કરવું એટલે નામ લેવું. જેટલી ચિંતા સંસારની રાખું છું તેટલી નામની રાખું છું કે?
એનો દરેક જણે વિચાર કરવો જોઈએ. ભગવાન વગર તો મને ચાલે જ નહીં, ભગવાન મારા જીવનનો આધાર છે, તેવી ભાવના નામ લેવા સાથે હોવી જોઈએ. દેહ બુદ્ધિમાં હું શરીર છું એવી આપણી ભ્રમણા જોર પકડે છે. તેનું કારણ આપણું અભિમાન છે. ભગવાનની સાથે આપણો સંબંધ તૂટવાને લીધે બાળક તરીકે આપણે સોહમ રૂપમાંથી અધોગતિ થઈને કોહમ થઈને અહમ અભિમાની બની ગયા છીએ. મન શરીરની બધી ઇન્દ્રિયોનો રાજા છે. મન આપણે પૂર્વજન્મોમાં કરેલા સારા ખરાબ કર્મોની છાપ કે જે સંસ્કારના રૂપમાં સંઘરેલી હોય છે તે પ્રમાણે કાર્ય કરે છે. આપણા શરીરને કોઈ રોગ થાય તો તરત જ આપણે તેની ચિંતા કરીએ છીએ, પણ મનની પ્રકૃતિની ચિંતા કરતા નથી. શરીરને જેમ રોગ કોરી ખાય છે તેમ કામ, ક્રોધ, લોભ, દ્વેષ, મત્સર, લૌકિક સ્વાર્થ, સંશય અને વાંકી બુદ્ધિ, આ બધા અભિમાનરૂપી પિતા અને અતૃપ્ત ઈચ્છા, તૃષ્ણા, વાસનારૂપી માતાના સંતાનો છે. આ બધા માણસના મનને નિસત્વ કરી દે છે અને તેના પરિણામે જીવ હેરાન થાય છે. એટલે પરમાર્થ પ્રાપ્તિ માટે અભિમાન અને ઈચ્છાઓનો ત્યાગ કરવાની જરૂર છે. આપણે આઈ વોન્ટ હેપીનેસ વારંવાર કહીએ છીએ. આઈ અભિમાન અને વોન્ટ ઈચ્છાનો નાશ કરવાથી આપણી અંદર રહેલા સુખ, સમાધાન અને શાંતિના ભંડારની પ્રાપ્તિ થાય છે. નામસ્મરણ ભક્તિ દ્વારા આ બંનેનો નાશ થઈ શકે છે. બેમાંથી એકનો નાશ થાય તો પછી બીજાનો પણ નાશ થઈ જ જાય છે. ઈચ્છા કરતાં અભિમાનનો નાશ કરવો થોડો સહેલો છે. અભિમાનનો નાશ કરવા માટે ભગવાનને શરણે જવાની જરૂર છે. ભગવાનનું નામ ફક્ત ભગવાનની પ્રાપ્તિ માટે લેવાનું છે, સાંસારિક સુખોની પ્રાપ્તિ માટે નહીં. ભગવાનનું નામ આપણે વેખરી વાણી, સ્થૂળ વાણીથી લેવાનું શરૂ કરીએ છીએ, તેની સાથે પાપનો નાશ થવા લાગે છે. આપણી વાણી 4 પ્રકારની હોય છે. સ્થૂળ વાણી, સ્થૂળ વેખરી વાણી, જેનો આપણે બધા બહુધા ઉપયોગ કરીએ છીએ. તેથી ઉચ્ચ પ્રકારની મધ્યમ વાણી, જે સ્થૂળ અને સૂક્ષ્મ વાણીનું મિશ્રણ છે, જે સ્થૂળની અને સૂક્ષ્મ વાણીની વચ્ચે આવે છે. પશ્યંતી વાણી, સૂક્ષ્મ વાણી અને પરાવાણી, અતિ સૂક્ષ્મ વાણી. વેખરી વાણીથી નામોચ્ચારની શરૂઆત કરીને ભગવાનની ભક્ત ઉપર, સદ્ગુરુની શિષ્ય ઉપર કૃપા સ્વરૂપે તે ધીરે ધીરે સૂક્ષ્મ થવા લાગે છે. મધ્યમાં વાણીમાં નામસ્મરણથી પુણ્યનો સંચય થવા લાગે છે. એ આપણું નામસ્મરણ પશ્યંતી સૂક્ષ્મ વાણીમાં પહોંચી ગયું તો ભગવાનના નામનો જપ આપોઆપ સતત અખંડ હૃદયમાં થયા કરે છે અને પછી જીવનની અંતિમ ક્ષણે ભગવાનનું નામ આપણા મુખમાં આવી શકે છે. આપણા શરીર 4 પ્રકારના હોય છે: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીર અને મહાકારણ શરીર. મુક્તિ પણ 4 પ્રકારની હોય છે: સાલોક્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ અને સાયુજ્ય મુક્તિ. વેખરી વાણીથી નામોચ્ચાર શરૂ થઈને તે જેમ ધીમે ધીમે મધ્યમાં, પશ્યંતી અને પરાવાણીમાં પરિવર્તિત થાય છે, તેમ તેમ તે એક એક શરીરની ચિત્તશુદ્ધિ કરતાં કરતાં એક એક પ્રકારની મુક્તિનો અનુભવ જીવતા જીવત થાય છે. આપણી જન્મકુંડળીમાં 12 સ્થાનો હોય છે. નામસ્મરણથી તે સ્થાનોની પણ શુદ્ધિ થાય છે. નામસ્મરણ ભક્તિ દ્વારા ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ ભોગવીને આપણે જન્મ મરણના ચક્રવ્યૂહોમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. નવધા ભક્તિની નામસ્મરણ સિવાયની બીજી બધી ભક્તિઓ ભગવાનના સ્થૂળ રૂપ પર આધારિત છે. નામસ્મરણ ભક્તિ ભગવાનના નામ ઉપર આધારિત છે. ભગવાનનું નામ તેના સ્થૂળ રૂપ કરતાં મહાન અને શ્રેષ્ઠ છે. નામસ્મરણ ભક્તિ દ્વારા આપણે ભગવાનની સાથે અખંડ સતત આપોઆપ રીતે સહજ રીતે જોડાયેલા રહીએ છીએ, જેથી આપણે માયા અને કલિયુગમાં કલીના દુષ્પ્રભાવથી મુક્ત રહી શકીએ છીએ.
નામસ્મરણ ભક્તિ દ્વારા મનુષ્યના દરેક કર્મમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો વિવેકપૂર્ણ સમન્વય થાય તો જ તે કામમાં બરકત આવે. નામસ્મરણ ભક્તિનો મહિમા દેહધારી મનુષ્યને સમજવો અઘરો છે. સત્પુરુષો સદ્ગુરુને જ તે સમજાયું છે. તેમણે તેમની વાણી દ્વારા આપણને સમજાવ્યું. તે વાણીને શ્રદ્ધા, વિશ્વાસપૂર્વક વાંચીને, સાંભળીને તેમનો સત્સંગ થાય છે, પણ તેને આચરણમાં મૂકવાની ખૂબ જરૂર છે. પરમાર્થમાં સદ્ગુરુનું બહુ મહત્ત્વ છે. કલિયુગમાં સદ્ગુરુ પ્રાપ્ત કરવા માટે સદશિષ્ય બનવાની જરૂર છે. ગુરુએ આપેલા ગુરુમંત્રનું શ્રદ્ધાપૂર્વક રટણ અને ગુરુએ બતાવેલી રીતે સાધના કરવાથી ગુરુકૃપા થઈને પરમેશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. શ્રી ચંદ્રશેખરભાઈ સાઠેએ ગોંદવલેકર મહારાજના પ્રવચનોના પુસ્તકના આધારે આ લેખ તૈયાર કર્યો છે. તેઓ શ્રી આ પુસ્તક વિશે લખે છે કે આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં શુદ્ધ જ્ઞાન નથી, કેમ કે શુદ્ધ જ્ઞાન કઠિન હોય છે. સર્વ કોઈ તેને સમજી શકવા સક્ષમ ન હોય. આ પ્રવચનો તો સહજ સરળ રીતે જ્ઞાનને સમજાવે છે. આ પ્રવચનોમાં અઘરા આધ્યાત્મિક સિદ્ધાંતોને સહેલા અને વ્યવહારુ ઉદાહરણોથી સમજાવ્યા છે. જાણે કે આ પ્રવચનો એપ્લાઇંગ સાયન્સ છે, એટલે કે રોજબરોજના જીવનમાં ઉપયોગી બને તેવું જ્ઞાન છે. ભજનમાં જેમ ધ્રુવપદ હોય છે, તે ધ્રુવપદ પછી નવી પંક્તિ શરૂ થતી હોય છે, તેમ વર્ષના દરેક દિવસ માટે દરરોજ એક પ્રવચનના આ પુસ્તકમાં જાણે દરેક પ્રવચનનું ધ્રુવપદ ઈશ્વરનું નામસ્મરણ જ છે. નામસ્મરણનો અગાધ મહિમા છે, તે આ 366 પ્રવચનો વાંચતા સમજાય છે. વળી આ પ્રવચનોના પુસ્તકને તેઓ આધ્યાત્મનો એન્સાઇક્લોપીડિયા કહે છે, કારણ કે હિન્દુ ધર્મના ધર્મગ્રંથો જેવા કે ભગવદ્ ગીતા, રામાયણ, ભાગવત, યોગશાસ્ત્ર તેમ દરેક ગ્રંથોનો સાર આ પ્રવચનોના પુસ્તકમાં સમાયેલ છે. કેમ કે મહારાજ દ્વારા પ્રતિપાદિત આ પ્રવચનો સર્વને સાનુકૂળ ભક્તિ કરવાની પ્રેરણા આપે છે. બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર સ્વયં 3 પરબ્રહ્મના અવતારનો સુભગ સંગમ છે. તેઓ હનુમાનજીનો અવતાર છે. તે રામ ભક્તિ તેઓની લોહીમાં વહેતી હતી. શ્રી રામ જય જય રામ આ 13 અક્ષરનો તારક મંત્ર જ તેમના જીવનનું સૂત્ર છે. વળી તેમના પ્રવચનોમાં ગીતાજીનો સાર પણ સમાયેલો છે અને ગોંદવલેકર મહારાજની સમાધિ ઉપર જ ગોપાલકૃષ્ણનો સુંદર દર્શન ફોટો છે. સ્વયં બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરે તેમના જીવનકાળ દરમિયાન અસંખ્ય ગૌમાતાને કસાઈખાને જતી બચાવી હતી અને ગોંદવલેમાં જ ગૌશાળા ગાય માતાની કાળજીપૂર્વક માવજત કરી છે. મહારાજે તો બધી ગાયોને ગંગા, યમુના, ગાયત્રી તેમ નામ પણ આપ્યા હતા અને તે નામે બોલાવતા જ ગાયો પ્રેમથી મહારાજ સમીપ આવી જતી હતી. આજે પણ ગોંદવલેની ગૌશાળાનું સંચાલન ખૂબ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. આમ મહારાજ જાણે કૃષ્ણાવતાર પણ છે. શ્રી કૃષ્ણ નિર્વાણ સાથે જ દ્વાપર યુગનો અંત આવ્યો. ત્યાર પછી કલિયુગના પ્રારંભમાં શ્રી વિઠ્ઠલ અવતાર થયો. નામસ્મરણ ભક્તિ એ જ આ અવતારનું મુખ્ય કાર્ય બને છે. નામસ્મરણ ભક્તિ કલયુગની કલુષિત ઉર્જા સામે કવચ બની રહે છે. સ્વયં પરમાત્મા જ પૃથ્વી પર સદ્ભાવના માટે સંત રૂપે અવતાર ધારણ કરે છે. બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તેમના પ્રવચનોમાં કહે છે કે મનુષ્યનું જીવન અતિ ક્ષણભંગુર છે. તે આપણે જોઈએ છીએ ને, કેટલા મોટા મોટા માણસો થઈ ગયા, રામ, કૃષ્ણ આદિ અવતારો થયા, મોટા સંત મહાત્માઓ થઈ ગયા, પણ કોઈને કોઈ નિમિત્તે પણ આજે તેઓ રહ્યા નથી. એ ખરું છે,
પણ એવા સત્પુરુષો પોતા સરખું પાછળ એવું કંઈક મૂકી ગયા છે જે તેમના જેવું જ કામ કરી શકે છે. દેહમાં હોતા તે જે કામ કરતા તે જ કામ તેમની સત્તા કરી શકે છે. એટલી શક્તિ એમાં છે. એ ગયા પણ તેમની સત્તા જ કામ કરે છે. તે જ પ્રમાણે પરમાત્મા ગયા પણ તેમણે આપણને એક વરદાન આપી રાખેલું છે અને તેનું જે જતન કરશે તેને હું પાવન કરીશ, હું તેનો બનીને રહીશ એવું એક વચન પણ આપી રાખેલું છે. પરમાત્માએ કહ્યું છે કે તને મારા બનવું છે એમ લાગે છે ને, તો તું એમ કર, સંસાર ખૂબ દક્ષતાપૂર્વક કર. પ્રયત્ન કરવામાં પાછો પડીશ નહીં, પણ ફળ આપનારો હું છું એ ભાવના રાખીને રહે. જે પરિસ્થિતિ આવી પડે તેમાં સમાધાન બગડવા દઈશ નહીં અને હું જે દવા બતાવું તે લેતો રહેજે. અને તે દવા જો કોઈ હોય તો તે ભગવાનનું નામ. તે નામમાં રહેવાનો ખરેખર તમે બધા પણ અભ્યાસ કરો. અંતે શ્રી ચંદ્રશેખરભાઈ સાઠેના આ પ્રવચનના શ્રવણથી કલિયુગમાં નામસ્મરણના યજ્ઞને પ્રજ્વલિત રાખી શકીએ તેવી સદ્ભાવના પરમાત્મા પાસે યાચીએ. ગુરુ કૃપારૂપી ચિંતામણીથી આપણે જરૂર સંસાર સાગર તરી જઈશું. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ. અરે દેહ નિરોગીને સ્વસ્થ જ્યાં આ પડી દ્રષ્ટિના કૂડી જ્યાં કાળની હા હજુ કાળ છે જાગ મૂકી પ્રમાદ સ્મરી લે પ્રતિ શ્વાસ હે ચિત્ત દત્ત. મળ્યો જન્મ મોંઘો તને માનવી આ વૃથા કોડી મૂલે તું એ વેડ ફેહા. વિના પુણ્ય કોટી ન એ લભ્ય અંધ સ્મરી લે પ્રતિ શ્વાસ હે ચિત્ત દત્ત. સ્મરી લે પ્રતિ શ્વાસ હે ચિત્ત દત્ત.